છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફક્ત ને ફક્ત ઔપચારિકતા અને દેખાડો રહી ગઈ છે. કેમ કે પરીક્ષાની જે તારીખ જાહેર ન થાય એ પહેલા તો જે ઉમેદવાર લેવાના છે એના નામ જાહેર થઈ જાય છે. અને આવી જ એક ઘટના, એક ઔપચારિકતા બની છે સૌરાષ્ટ્રની અંદર. અને સૌરાષ્ટ્રની જે અનુદાનિત કોલેજ જે છે HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની એક વેકેન્સી બહાર પડી અને 20/9/2025 રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આની ભરતીની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા એ 16/3/2026 રોજ લેવામાં આવી અને તેનું પરિણામ 18/3/2026 રોજ આવ્યું. ત્યારબાદ એની મુખ્ય પરીક્ષા લેવામાં આવી 19/4/2026 અને તેનું પરિણામ આજથી થોડા દિવસ પહેલા, 5 દિવસ પહેલા એટલે કે 1/6/2026 રોજ આનું પરિણામ આવ્યું. હવે આ જે કોલેજ છે એ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની જે ભરતી બહાર પડી હતી એનું નામ અગાઉથી જ જે લોકો પરીક્ષાર્થીઓ હતા એની પાસે પહેલેથી જ આવી ગયું હતું. અને આ બાબતની જે જાણ છે એ જાણ અમે અગાઉ જ જ્યારે પરીક્ષાનું પણ આયોજન નહોતું થયું અને એ પહેલા જ અમે આની જાણ અગાઉ શિક્ષણ મંત્રીને, યુજીસીને, ત્યારબાદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આની જાણ અમે લેખિતમાં કરેલી હતી કે આ પરીક્ષાની અંદર જે બુઆ હર્ષ અનિલભાઈ કરીને જે વિદ્યાર્થી છે એ જ પરીક્ષાર્થી આ જે નિમણૂક પત્રની યાદી આવશે એમાં આ વ્યક્તિનું જ સિલેક્શન થયેલું જોવા મળશે. હમણાં જ એટલે કે આજથી 5 દિવસ પહેલા જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે બુઆ હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભરતી જે છે એ ભરતીમાં બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તમે પરીક્ષામાં આ બોલપેનથી જ તમારે બધાએ ટપકા પૂરવાના છે. એટલે કે OMR શીટની અંદર આ જ પેનનો ઉપયોગ કરવાનો છે અને આ જ પેન એ બધી જ જગ્યાએ બધા જ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જેટલા પણ પરીક્ષાર્થીઓ હતા એને એક પેન જ આપવામાં આવી. એટલે આ પણ બહુ મોટું રહસ્ય છે. છેલ્લા 5 વર્ષની તમામ ભરતીઓના રિઝલ્ટ અમે તપાસ્યા. જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની, એ ક્લાસ 4 હોય, ક્લાસ 3 હોય કે જીપીએસસીની ક્લાસ 1-2 હોય, આ વિદ્યાર્થીનું નામ એક પણ જગ્યાએ જોવા મને આવ્યું. 175 માંથી 173 માર્ક આ વ્યક્તિ લાવે છે. હવે 173 પર 50 માર્ક જો લાવતા હોય તો બીજી અન્ય પરીક્ષામાં પણ પાસ હોવા જોઈએ, પણ એવું તો બન્યું જ નથી.